દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારેથી બહુ ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને વલસાડ, નવસારી, અમરેલી, પોરબંદર અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તેમણે જણાવ્યું છે કે એરેબિયન સમુદ્રમાં દબાણના કારણે હવામાં ભેજ વધતી રહ્યો છે અને તેનો સીધો અસર ગુજરાતના દરિયાકાંઠા પર પડી શકે છે। આ કારણે કાંઠા વિસ્તારોમાં ઝાપટાદાર વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં અચાનક વીજળી પડવાની શક્યતા પણ છે। ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ખુલ્લામાં પડેલા પાક સુરક્ષિત રાખે અને વીજળીના સાધનોનો ઉપયોગ સાવધાનથી કરે। તો મુસાફરી કરતા લોકો માટે હવામાન વિભાગે સૂચના આપી છે કે રસ્તાઓ પર પાણી ભરાવા અને પવન ઝોકાને કારણે વાહન ચાલકો સાવચેત રહે। ઘર બહાર નીકળતા પહેલા હવામાનની માહિતી જરૂર તપાસો। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ અચાનક વરસાદ પછી ઠંડીનો માહોલ ધીમે ધીમે શરૂ થશે। એટલે ગુજરાતમાં હવે વરસાદ અને શિયાળાની વચ્ચેની અવસ્થા શરૂ થઈ ગઈ છે। આવી જ વધુમાં તાજી અને સાચી હવામાન માહિતી માટે હાલ એરેબિયન અને સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય થયું છે। અંબાલાલ પટેલ કહે છે કે આ દબાણના કારણે હવામાં ભેજ વધી રહ્યો છે અને તેનો સીધો પ્રભાવ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે। ગઈ 2 દિવસથી વાદળછાયું વાતાવરણ શરૂ થઈ ગયું છે। હવે આગામી 48 કલાક સુધી એટલે કે 30 અને 31 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। અચાનક ફેરફારની ચેતવણી। અંબાલાલ પટેલે ખાસ કરીને ચેતવણી આપી છે કે આ વરસાદ સામાન્ય નથી। કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા છે અને કાંઠા વિસ્તારોમાં પવનની ઝડપ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। રાજકોટ, અમરેલી અને પોરબંદર તરફથી આવતી અહેવાલો મુજબ આજે સાંજથી હળવો વરસાદ શરૂ થઈ ગયો છે। અંબાલાલ પટેલ કહે છે કે આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ગુજરાત અને સુધી પણ ફેલાઈ શકે છે। ખેડૂતો અને નાગરિકો માટે સલાહ। ખેડૂતોને અંબાલાલ પટેલે ખાસ સલાહ આપી છે કે ખેતરમાં ઉભેલા પાકને પાણીથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરી લેવી। જમીનમાં ભેજ વધવાથી પાકના નુકસાનની શક્યતા છે। શહેરોમાં પણ સાવચેતી જરૂરી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે જરૂર પડે ત્યારે જ બહાર નીકળવું। ઠંડીની શરૂઆતનો સંકેત। અંબાલાલ પટેલે કહ્યું છે કે વરસાદ પછીના તાપમાન ધીમે ધીમે ઘટશે અને ગુજરાતના શિયાળાની શરૂઆતના સંકેત દેખાશે। નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉત્તરીય પ્રવાહનો પ્રભાવ વધશે અને સવાર સાંજ અને ઠંડુ અનુભવાશે। અંતિમ સંદેશ। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી હંમેશા લોકચર્ચા અને વિષય રહી છે અને આ વખતે પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કુદરત અને પરિવર્તનના તબક્કે છે। અંતિમ સંદેશ। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી હંમેશા લોકચર્ચા અને વિષય રહી છે। તો તૈયાર રહો અને અચાનક બદલાતી હવામાનની સફર માટે સાવચેત રહો અને સલામત રહો અને હવામાનની વધુ માહિતી માટે